નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે પહેલાં એવું સાંભળતા હતા કે મંત્રી સાહેબ મળી શકે તેમ નથી, એ મિટિંગમાં બિઝી છે, મંત્રી સાહેબ નથી મળે, આમ છે તેમ છે, બહુ બધી વાતો આપણે સાંભળી છે. પણ પછી હવે એમ કહે ને કે ના, મંત્રીઓ માટે એક ટાઈમ ફિક્સ કરી નાખ્યો કે ના, તમારે હવે અઠવાડિયામાં 2 વખત તો મળવું જ પડશે. તે જ અનુસાર હવે સરકારી અધિકારીઓ પણ મળે તેના માટે એક ટાઈમલાઈન ફિક્સ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે એક બહુ મહત્ત્વનો નિર્ણય પણ લીધો છે કે હવે જે સરકારી અધિકારીઓ એમ કહેતા હોય છે કે અમે મિટિંગમાં છીએ, અમારી જોડે ટાઈમ નથી, તમે કાલે આવજો, તમે પરમ દિવસે આવજો, જો બીજા દિવસે પણ મળવા માટે જાય તો પણ ત્યાં અત્યારે એમ કહેવામાં આવે કે ના ભાઈ, આજે પણ ટાઈમ નથી, તમે પછી મળજો. તો રાજ્ય સરકારે એક નિર્ણય લીધો કે તમે કોઈ પણ મિટિંગ કરો એમાં માત્ર 1 જ કલાક સમય ફાળવો. જો તમારે એમ કહેવાય ને કે ના 6 વાગ્યાની મિટિંગ છે તો 5:30 પોણા 6 ત્યાં અત્યારે તો હાજર થઈ જવાનું, મિટિંગ એટેન્ડ કરીને 1 કલાકમાં પૂરી કરીને પછી અન્ય કામમાં અત્યારે તો લાગી જવાનું. સામાન્ય જનતાના જે પ્રશ્નો છે તેના માટે તમે સૌથી પહેલાં ટાઈમ આપો, તેમને ટાઈમ આપો અને યોગ્ય રીતે કામ જે પણ કરવાના છે તેની ઉપર સૌથી વધારે ફોકસ કરો. અને રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારને જે વહીવટમાં ઝડપ લાવવા માટે જે પણ અત્યારે તો ભલામણો કરી હતી તે તમામ ભલામણોને અત્યારે તો પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વહેલી કચેરીઓ શરૂ કરવા માટેનો પણ એક મુદ્દો હતો કે સવારે 10 વાગે તમારે હાજર થવું પડે, પરંતુ ત્યાં પણ અધિકારીઓ હાજર થતા ન હતા. 11 વાગે કે 11:30 તેવું આવતા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પછી ચાલ્યો એ નિર્ણય, પણ પછી અમુક જ સમય માટે રાખ્યો. જે રીતે કોર્પોરેટના નિયમ છે કે તમે અત્યારે તો કોર્પોરેટમાં જોબ કરો છો, 10 વાગ્યા તમારો ઇન ટાઈમ છે તો એ વખતે પંચિંગ થઈ જવું જોઈએ. જો 10 કે 15 મિનિટ પણ લેટ થશો તો સેલરી કટ થશે તેવી પણ બાબત જોવા મળતી હોય છે. પંચઆઉટ પણ અત્યારે જો 8 કલાક હોય તો 8 કલાક, 9 કલાક હોય તો 9 કલાક, તે પ્રમાણેનું અત્યારે તો જે રાખવામાં આવતું હોય છે ને તેનાથી મેનેજમેન્ટ પણ પ્રોપર થતું હોય છે. જમવાનો ટાઈમ છે, 1 કલાક માટે તમે જમવાનો ટાઈમ આપી દીધો, દેટ્સ ઓકે. પછી કોઈ અન્ય કોઈ પણ અત્યારે તો ટાઈમ નહીં. મિટિંગ કરવાની છે ઓફિસમાં પ્રોપર ટાઈમ અત્યારે તો મિટિંગ પૂરી થવી જોઈએ, તે પણ અત્યારે બહુ જરૂરી છે. તો આ મેનેજમેન્ટ એ સરકારી કચેરીઓમાં અને સરકારી અધિકારીઓ માટે પણ અત્યારે તો લાગુ થવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાવેશભાઈ ઉપાધ્યાય કે જેઓ મેનેજમેન્ટ ગુરુ છે, અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ભાવેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ એક મેનેજમેન્ટ ગુરુ છો. અત્યાર સુધી મેં જે રીતે શરૂઆત કરીને કે ના, કોર્પોરેટ કલ્ચર જે જોવા મળતું હોય છે કે જેમાં 10 વાગે ઇન તો ઇન, 10 કે 15 મિનિટ પણ લેટ થશો તો છે ને તમારી ઉપર કાં તો અડધો પગાર કટ થઈ જશે, કાં તો પછી હાફ લીવ અત્યારે તો ભરવી પડે, તે પોઝિશન આવતી હોય છે. હવે એ જ પોલિસી જે બધી અત્યારે તો એમ કે ને કે ના, રાજ્ય સરકાર જે શરૂ કરી રહી છે એ પણ કોના માટે? સરકારી અધિકારીઓ માટે. એ બીજે કોઈ બાબત નહીં, પરંતુ યોગ્ય રીતે બધા કામ થાય, લોકોના અત્યારે તો કામ જલ્દીથી અને ઝડપથી અત્યારે તો જે થાય તેના માટે આ પોલિસી લાવવામાં આવી છે. સૌથી પહેલાં આ પોલિસીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલી જરૂરી હતી અત્યારના સમયમાં? આ બહુ સરસ ઉમદા પ્રયત્ન છે. મારા ખ્યાલથી આખા ભારતમાં પણ જો પહેલ કરી હોય તો મારા ખ્યાલથી ગુજરાત સરકારે કરી છે. અને અલ્ટિમેટલી આનું ઓબ્જેક્ટિવ શું છે આ પોલિસીનું? આ પોલિસીનું ઓબ્જેક્ટિવ એવું છે કે કામ કરવાની ઓવરઓલ એફિશિયન્સી ઊભી થાય, લોકોના કામનું મુવમેન્ટ થાય, અને જે સ્થગિત કામ થતા હતા એમાં થોડી મુવમેન્ટ આવે અને આઉટકમ ઉપર જાય. એટલે કોર્પોરેટમાં તો હવે આ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે કે દરેક માણસે 48 અવર્સ, જે ગવર્મેન્ટના કાયદા મુજબ 48 અવર્સ સુધી કામ કરવું જ પડે છે, અને 30 મિનિટ એમાં લંચનો ટાઈમ હોય છે. એ જ રીતે સરકારી કર્મચારીઓમાં આજ સુધી આપણે એવું જોયું છે કે 10 વાગ્યાનો ટાઈમ હોય પણ આવે લોકો 11 વાગે, 11:30, 12 કામ ચાલુ કરે, પછી લંચનો ટાઈમ થાય અને ફરી પાછું 3 વાગે લોકો કામ ચાલુ કરે. એનાથી આખી વ્યવસ્થામાં એક પ્રકારની ઢીલાશ અને એક પ્રકારની બ્યુરોક્રેસી, જે આપણે નોર્મલી શબ્દ વાપરતા હોઈએ છે, જેના લીધે આખું તંત્ર એની જે સ્પીડ હતી ને, સ્પીડ
ઓછી થઈ ગઈ છે. તો કાર્યોની એફિશિયન્સી જળવાય, દરેક કામમાં સ્પીડ આવે અને આઉટકમ ઉપર વધુ ફોકસ આવે, એના માટેનો આ પ્રયાસ છે. આ પોલિસીને હું ખરેખર વેલકમ કરું છું. અને આનાથી સરકારી કર્મચારીઓને પોતાને પણ ફાયદો થશે. દરેક કામને અમુક ચોક્કસ મર્યાદામાં પૂરું કરવું એ બધાના ફાયદામાં છે. જે કામ કરતો હોય એના માટે પણ ફાયદા માટે છે, અને જેના માટે કામ થતું એના માટે બી ફાયદાકારક છે. એટલે ઓવરઓલ ગુજરાતના વિકાસ માટે, ઓવરઓલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આ બહુ સરસ કોર્પોરેટ પોલિસી જેનું જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે ટાઈમ મેનેજમેન્ટનું, એ ખરેખર ઉમદા પ્રયાસ છે. અને મને એવું લાગે છે કે આ એક સરળ પહેલ કરી છે ગુજરાત સરકારે, અને જો એનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવશે તો એને ચોક્કસ સફળતા મળશે. એમાં કોઈ બેમત નથી. વાત છે. અને યોગ્ય સફળતા માટે જે રીતે તમે કહ્યું કે ના, યોગ્ય મોનિટરિંગ બહુ જરૂરી છે. એમ કહે ને કે એક કે બે દિવસ અત્યારે તો ચાલતું હોય છે ને પછી ક્યાંક મોનિટરિંગ નથી જોવા મળતું, તે પણ બાબત જોવા મળે છે. રાજેશભાઈ, સરકારી મંત્રીઓ ટાઈમ આપતા ન હતા ત્યારે પણ આપણે જે ચર્ચા કરી હતી ત્યારે એમ કહ્યું હતું કે ના, મંત્રીઓને ટાઈમ નથી હોતા, પરંતુ મંત્રીઓ માટે હવે ટાઈમ ફિક્સ કરવામાં આવે. અઠવાડિયામાં 2 દિવસ સામાન્ય જનતા માટે તમે કાઢો, તેમની વાતો સાંભળો અને તમે તેની ઉપર અત્યારે તો યોગ્ય નિરાકરણ લાવો. અને હવે સરકારી અધિકારીઓ માટે છે. આપણે ક્યાંક એવી ચર્ચાઓ જોઈ છે કે આ સરકાર એ એમ કે મંત્રીઓ નથી ચલાવતા, સરકારી અધિકારીઓ અત્યારે તો સરકાર ચલાવતા હોય ને તે પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ને જ્યારે કોઈ પણ કામ માટે જવાનું હોય તો ત્યારે એમ જ બાબત સામે આવતી હોય છે કે ના, સરકારી જે પણ કોઈ અધિકારી સાહેબ મિટિંગમાં છે, સાહેબની જોડે અત્યારે ટાઈમ નથી, તમે પછી આવજો તો પછી અત્યારે કામ પણ કરવામાં આવશે. પણ આ બધી બાબતોને અટકાવવા માટે આ રાજ્ય સરકારે જે આ નિર્ણય લીધો છે બહુ જરૂરી હતો. એમ નહીં કે ના અત્યારે તો લીધો છે એટલા, પણ આ જરૂરી હતું કે ના, સરકારી અધિકારીઓ જે પણ એમની મિટિંગ છે જલ્દીથી પૂરી કરીને જે કોઈ યોગ્ય કામ માટે અત્યારે સમય કાઢવાનો છે ને તેના માટે કાઢે, એ બહુ જરૂરી છે. આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, આ કોઈ નવી પોલિસી નથી. રાજ્ય સરકારના કામકાજના કલાકો એ સુનિશ્ચિત હોય છે. કેટલા વાગે કચેરી ખુલે, કેટલા વાગે કચેરીની અંદર કામકાજ શરૂ થાય, કેટલા વાગે રિસેસ પડે, કેટલા વાગે કામકાજ પૂર્ણ થાય. 30 વર્ષ પછી કોઈ એક મુખ્યમંત્રીને એનું ભાન થતું હોય કે કર્મચારીઓએ લોકોની સાથે જે છે એ સમય આપવો પડે, અધિકારીઓએ મિટિંગ છે એમ કરીને લોકોની સાથે ચીટિંગ ના કરવું જોઈએ, તો આગળના 29 વર્ષની નિષ્ફળતાની કબૂલાત છે. નંબર 1. નંબર 2, આજે જે ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ માધ્યમ થઈ ગયા છે પછી મિટિંગો પણ ઝૂમના માધ્યમથી થઈ જતી હોય છે. એટલે પહેલા એવું હતું કે તલાટીઓને ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડે, ડીડીઓની મિટિંગ હોય તો એમણે ત્યાં આવવું પડે, અને એમની મિટિંગ હોય 1 કલાકની, સાહેબ નીકળે ત્યાંથી અને પછી મિટિંગ પત્યા પછી 2-3 કલાક ગપ્પા મારીને પાછા જાય, દિવસ પૂરો કરે. ત્રીજો વિષય એ છે કે ગુજરાતની અંદર 1800 જેટલા તલાટીઓની જગ્યા આજે પણ ખાલી છે. એક તલાટી 2 કે 3 ગામની અંદર વહીવટ સંભાળી રહ્યા છે. એ સમયે તલાટી એક પંચાયતમાં હોય એટલે એમ કે બીજી પેલી પંચાયતમાં હું આવતીકાલે આવીશ, પેલા દિવસ હું પરમ દિવસ આવીશ. આ બધા પણ પ્રશ્નો એની સાથે કર્મચારીઓની સંખ્યાને લગતા છે. આ પહેલા તમને ખબર હોય તો હર્ષ સંઘવીએ એક એવું સ્ટેટમેન્ટ કર્યું હતું, દરેક પીઆઈએ પોતાના પોલીસ સ્ટેશનની અંદર દિવસ દરમિયાન હાજર રહેવું પડશે. એનું મોનિટરિંગ કેટલું થાય છે ખબર નથી, પણ કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર જાઓ તો પોલીસ ઇન્સ્પેક્ટર જે છે સવારના કલાક અને સાંજના 4 વાગ્યા પછી તમને મળતા હોય છે. એ સિવાય પોલીસ ઇન્સ્પેક્ટરો મોટા ભાગે રાઉન્ડમાં છે એમ કહી અને ક્યાં હોય છે કોઈને ખબર હોતી નથી. સવાલ એક છે કે જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી હતી ત્યારે ઓટોમેટિક જે છે લોકો બધા 10 વાગે આવતા થઈ ગયા હતા અને 6 વાગ્યા સુધી બિલકુલ કામ કરતા હતા. સરકાર જો ઈચ્છે, એની ઈચ્છા શક્તિ હોય તો એમણે કોઈ આ પ્રકારના મુખ્યમંત્રીએ જે છે માર્ગદર્શિકાઓ આપવાની જરૂર હોતી નથી. આપણે કોર્પોરેટ કલ્ચરની વાત કરીએ છીએ, એની અંદર લોગિન જે છે ડિજિટલ થતું હોય છે. તમે કોર્પોરેટ ક્ષેત્રની અંદર કામ કરનારા લોકો હોય તો એની અંદર એક તો ફિંગર થી એનું એન્ટ્રી થતી હોય છે, બીજું કોમ્પ્યુટરમાં ડિજિટલ લોગિનની સિસ્ટમ હોય છે, એમની વર્કશીટ છે એ પણ ડિજિટલ આખી બનતી હોય છે, જેના કારણે આખા દિવસ દરમિયાન એની લોગ ફાઇલ જુઓ તો તમને ખબર પડે કે એને શું કામ કર્યું, કેટલું નથી કર્યું. સિટીઝન ચાર્ટર અમલમાં છે, કયું કામ કેટલા દિવસમાં થવું જોઈએ. દરેક સરકારી કચેરીમાં જાઓ તો સિટીઝન ચાર્ટરનું બોર્ડ તમને લાગેલું જોવા મળે છે, પણ સિટીઝન ચાર્ટરનો અમલ થાય છે ખરો? જન્મ મરણની કચેરીઓની વાત કરું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની,
તમે 11 સવા 11 સુધી તમે જાઓ ત્યાં સુધી એની વિન્ડો ઉપર માણસ બેઠેલો હોતો નથી. સિવિક સેન્ટરની અંદર જાઓ તો સિવિક સેન્ટરની ફ્રન્ટ રોડ ની અંદર જેટલી પણ વિન્ડોઝ છે એમાંની 50% વિન્ડો છે તે અડધો કલાક પછી માણસ આવે, પછી આયા પછી ચા પીવે અને એ રીતે કામ કરતું. જે આ શિથિલ તંત્ર છે એને તમે જેમ કોર્પોરેટમાં તમે કીધું 15 મિનિટ મોડો પડે છે તેની હાફ લીવ ગણાઈ જાય છે. 2 હાફ લીવ થઈ એટલે એને મેમો મળે છે. તો તમારે એ નિયમિતતા જે છે કર્મચારીઓની અંદર ઊભી કરવી પડે. આ પહેલા CR પાટીલ સાહેબે એક હુકમ કર્યો હતો કે દર મંગળવારે બધા જ મંત્રીઓ કમલમની અંદર બેસશે અને ત્યાં આગળ, કારણ કે ત્યાં સચિવાલયની અંદર એવું થતું હશે કે કદાચ મંત્રીઓ જે દિવસે હાજર રહેવાના દિવસે હાજર ના રહેતા હોય, કાં તો લોકોને સ્વર્ણિમ સંકુલમાં મળવા જવાની તકલીફો થતી હોય. એનું પાલન કેટલા દિવસ થયું આપણે બધા જાણીએ. પ્રશ્ન એક જ છે કે કોઈ પણ કચેરીની અંદર, સરકારી કચેરીમાં માણસ જાય એટલે એને એનો અનુભવ થયા વગર રહેતો નથી કે આ સરકારી કચેરી છે. ત્યાં જે જવાબ આપવાની એટલે પ્રોફેશનલિઝમનો ત્યાં તમને અભાવ મળે. ત્યાં આગળ જે હ્યુમન ટચ જોઈએ, જે વાત કરવાની પદ્ધતિ જોઈએ લોકોની સાથે, એ જાણે ઉપકાર કરતા હોય ભાવથી કે ભાઈ આ તો છૂટકો નથી, આવશે આજે નહીં તો કાલે ધક્કો ખાશે, પરમ દિવસ ધક્કો ખાશે. એટલે નાગરિકોને જે પેલા ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જે એક સિસ્ટમ છે. અને ત્રીજું આની અંદર સૌથી મોટી જો બધી આવી હોય, અધિકારીઓની વાત બરોબર છે પણ નીચે જો બધી આવી હોય તો એ આઉટસોર્સિંગ થી કામ સોંપ્યા પછી આવી. જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ વાળા લોકો છે એમની કોઈ રિસ્પોન્સિબિલિટી જેવું હોતું નથી. એમને તમે વધારમાં વધારે શું કરી શકો? કાયમી કર્મચારી હોય ને નોકરી જવાનો ભય રહે, એનો સર્વિસ રેકોર્ડ બદલવાનો બગડવાનો ભય રહે. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના લોકોને એનો કોઈ બહુ મતલબ હોતો નથી. એજન્સીને કામ સોંપ્યું હોય છે, એજન્સી એના કર્મચારી મૂકે છે. આજે આ કર્મચારી છે, કાલે કોઈ બીજો કર્મચારી હશે. આ જે બધી સ્થિતિ છે એની અંદર સરકારે હકીકતની અંદર જો પ્રમાણિકપણે એવો પ્રયત્ન કરવાનો હોય કે દરેક માણસ પોતાની જવાબદારી જે છે સમયસર નિભાવે અને જે એનું કામ છે આખા દિવસમાં એને જે 8 કલાક કામ કરાવવાનું છે, 8 કલાકથી 12 કલાક તો સરકાર કામ કરાવતી નથી. 8 કલાકની અંદર એની જે ડ્યુટી છે ડ્યુટી એ પ્રમાણિકતાથી નિભાવે. જે લોકો આયા છે એ લોકોને મેક્સિમમ જે છે ધક્કો ના પડે. તમે કોમર્શિયલ બેંકની અંદર જાઓ અને પ્રાઇવેટ સેક્ટરની બેંકની અંદર જાઓ, જે અનુભવ તમને જોવા મળે છે એ શું જોવા મળે છે? આ જ ફેરફાર હોય છે. પેલું સરકારી તંત્ર છે. તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જાઓ, તમે એક્સિસ બેંકમાં જાઓ, તમને તરત જ તફાવત ખબર પડે સર્વિસનો. કારણ કે પેલાને એ સરકારી તંત્રથી એમને ગોઠવાઈ ગયું છે કે ભાઈ આ જ રીતે કામ થાય, આ જ રીતે માણસોને ટ્રીટ કરાય. એમને એના પ્રોફિટ સાથે એના પગારનો લેવા દેવા નથી. એમને ખબર છે કે મારી બેંક કોઈ દાડો ફડચામ જવાનું નથી. જ્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે છે એ નોકરી જવાનો ભય છે, એક લટકતી તલવાર હોય છે અને એના કારણે લોકો જે છે નિયંત્રણમાં રહેતા હોય છે. તો તમારે કર્મચારીઓને શિસ્તમાં રાખવા હોય તો બહુ જ ગંભીરતાથી અમને કડક પગલાં લેવા પડે. કોઈ પણ માણસ 5 મિનિટ પણ મોડો આવે તેને ગભરાટ થાય, એ સ્થિતિ પહેલા તો પેદા કરવી પડે. એ સ્થિતિ જ્યારે થાય, તમે વાત કરી બિલકુલ સાચી વાત છે, મોનિટરિંગ. કોઈ પણ નિર્ણય લેવાય એનું જો મોનિટરિંગ ના હોય તો નિર્ણયો તો બધા સારા સારા લેવાય છે. આજે મુખ્યમંત્રીને એમ કહેવું પડે કે ભાઈ તમે લોકો જે ભ્રષ્ટાચાર કરો છો તમારે ભોગવવું પડશે. તો આધ્યાત્મિક પ્રવચન આપવા માટે મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર કરો છો તેને દંડ કરવો જોઈએ. એમને ભગવાન શું સજા કરશે એના ઉપર છોડી ના દેવાય. તમારું વહીવટી તંત્ર એને શું સજા કરશે એ સુનિશ્ચિત કરવું પડે. એટલે વાત સારી છે, વાત બિલકુલ આપણને ગમે એવી છે, પણ એની અમલવારી કેટલી એના પ્રશ્નાર્થ ચિહ્નો ઘણા બધા છે પાછલા અનુભવ પછી. એટલે મને આ જે એમણે કીધું છે હું એવું સમજુ છું કે અત્યાર સુધીમાં આનું જો ભાન ના થયું હોય સરકારને, તેમણે એમને 29 વર્ષ સુધી જે કર્યું છે એની નિષ્ફળતાની આ કબૂલાત છે. કદાચ હવે સુધરે અને બીજા કોઈ આવનારા મુખ્યમંત્રી હોય 5 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી એને આની આ વાત ના કરવી પડે તો આપણને આનંદ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે મેં જે રીતે કહ્યું ને કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ આ પ્રકારનો નિર્ણય આવ્યો હતો. લોકો સવારમાં આવીને બેસી જતા હતા 10 વાગે કે ના યાર આપણે નહીં જઈએ તો અત્યારે હાલ આપણી ઉપર ક્યાંક કાર્યવાહી થશે. પરંતુ પછી પાછું એવું ને એવું થઈ ગયું કે ના અત્યારે હાલ તો જોઈ જઈશું, હવે કંઈ વાંધો નહીં આવે, થોડું કામ હતું એટલે. ભાવેશભાઈ, એવું લાગે છે કે ના હજુ પણ જે કોર્પોરેટમાં જે પ્રમાણેની પોલિસીસ છે, ક્યાંક જે રાજેશભાઈએ બહુ સાચી વાત કહી કે આપણે ડિજિટલાઇઝેશનનો જે ઉપયોગ કરીને અત્યારે તો કોર્પોરેટમાં જે પ્રમાણે કામ થાય છે એ પ્રમાણેની પોલિસીસ પણ ક્યાંક જે ગવર્મેન્ટમાં પણ લાવવી એ બહુ જરૂરી છે. કારણ કે આનાથી ખબર પડે
કે ના અધિકારીઓ શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, કે પછી ચલો હવે એવું જ ક્યાંક અત્યારે તો એ લોકોને થઈ ગયું છે અમે જે કામ કરીશું ને એ છે, અમને કોઈ બોલવા વાળું નથી, તો એમના માટે અત્યારે તો પોલિસી કેવી રીતની લાવવી બહુ જરૂરી છે અત્યારના સમયમાં? એટલે એ પોલિસીની વાત કરું એ પહેલા જે દરેક મિટિંગ 1 કલાકની અંદર પૂરી કરવી એવો જે નિર્ણય લીધો છે ને એ બહુ મહત્વનો છે. કારણ કે કોઈ પણ મિટિંગ 40 મિનિટથી જ્યારે વધારે લાંબી થાય ને ત્યારે એનું મહત્વ રહેતું નથી. જો ખરેખર જેને આઉટકમ લાવવું હોય ને એના માટે 40 થી 50 મિનિટ ઇઝ મેક્સિમમ ટાઈમ. ગ્લોબલી 35 મિનિટ્સ કોઈ પણ મિટિંગ માટે એસ્ટાબ્લિશ થયેલી છે. હવે તમે જ્યારે પોતાની વાત સાચી છે પ્રૂવ કરવા માટે લાંબા લાંબા ડિસ્કશન કરો અને જે મૂળ વાત છે મિટિંગની અને જે મુદ્દો છે એને તમે પ્રાધાન્ય ન આપો તો પછી 1 કલાકની જગ્યાએ 10 કલાક બી થાય અને પછી બીજા દિવસે ફરી પાછી મિટિંગ થાય. એટલે કોઈ પણ મિટિંગ 40 થી 50 મિનિટ અથવા તો મેક્સિમમ 1 આવરમાં પૂરી કરવી એ બી એક મુદ્દો સારો છે. બીજું તમે જે પોલિસીની વાત કરીને તો ઓર્ગેનાઇઝેશન એટલે શું? એટલે ઇટ્સ અ ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ફોર અ કોમન ગોલ. એવું જ સરકારનું બી એવું હોવું જોઈએ કે ભાઈ એક સરકારની એક પોલિસી છે, એક ઓબ્જેક્ટિવ્સ છે, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, દરેક ડિપાર્ટમેન્ટનું પોતાનું ઓબ્જેક્ટિવ્સ છે અને આ ડિપાર્ટમેન્ટના ઓબ્જેક્ટિવ્સને મીટ કરવા માટે દરેક સરકારી અધિકારીઓને પોતપોતાના ટાન્જિબલ્સ ગણી શકાય એવી જવાબદારી હોવી જોઈએ. અને જેનું મોનિટરિંગ જેમ કોર્પોરેટમાં થાય છે દર 3 મહિને કી રિઝલ્ટ એરિયાસનું મોનિટરિંગ થાય છે, એવું મોનિટરિંગ જો 3 મહિને દરેક અધિકારીઓનું રાખવામાં આવે તો હું ગેરંટીથી સાથે કહી શકું કે સરકારમાં આખું તંત્ર વેગવંતું બનશે, સરકારી અધિકારીઓ જવાબદાર બનશે અને આઉટકમ ઉપર વધારે ફોકસ રાખવા માટેનું એમને ઇન્સ્પિરેશન મળશે. એટલે એક પોલિસી ફ્રેમ હેઠળ બધાએ કામ કરવું જોઈએ. દરેક ડિપાર્ટમેન્ટનું એક ઓબ્જેક્ટિવ જે ગોલ નક્કી થયેલો હોવો જોઈએ એ બધાને જાણ હોવી જોઈએ. વર્ષની શરૂઆતમાં જેમ કોર્પોરેટ કંપનીઓ ગોલ સેટિંગનું કામ કરે છે એમ સરકારે બી દરેક ડિપાર્ટમેન્ટ, એ સિંચાઈ હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર ડિપાર્ટમેન્ટ હોય, દરેક ડિપાર્ટમેન્ટનું એક ગોલ હોવો જોઈએ. ગોલનું કેવી રીતે અચીવમેન્ટ થશે, ક્વાર્ટરલી, બાય મંથલી, 6 મંથલી એનું પ્લાનિંગ કરવું જોઈએ. અચીવ કરવા માટેના જે પ્રકારના જે વિચારો અને એક પ્રકારની જે યોજનાઓ છે એ કેવી રીતે અમલમાં મુકાય, અમલનું અમલીકરણ કેવી રીતે થાય અને એનું મોનિટરિંગ કેવી રીતે થાય. જો આ બધું જ એક સ્ટ્રક્ચર વેમાં કરવામાં આવે ને તો જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે રિઝલ્ટ મળવું એક ચોક્કસ છે, પણ એના માટે શું 2 વસ્તુ હોવી જોઈએ, એક ઈચ્છા શક્તિ અને બીજું ઓનરશિપ. હવે જે અધિકારી ઓનરશિપથી કામ કરતો હશે, જે ડિપાર્ટમેન્ટ હેડ હશે એ ઓનરશિપથી કામ કરતો હશે કે મારું કામ છે ને મારે જ કરવાનું છે, તો મારા ખ્યાલથી આઉટકમ જલ્દી આવશે. પરંતુ જો અધિકારીની ભાવના એવી હશે કે ભાઈ આ તો ચલો ને હવે સરકારમાં તો આવું જ ચાલવાનું, હું થોડો શું કામ રિસ્ક લઉં, આનું જેટલું ડિસ્કશન થાય એટલું લંબાવું, હું નિર્ણય ના લઉં અને જે ફાઇલ છે એના પર હું યોગ્ય કદમ ના લઉં, તો પછી એ ફાઇલ આગળ વધવાની જ નથી. એટલે ઘણા નિર્ણયો તમારે લેવા પડે. નિર્ણયો ન લેવાની શક્તિને લીધે પણ આખું તંત્રનું જે વેગ છે, જે ગતિ છે એ એકદમ ઓછો થઈ જાય છે. એટલે ડિપાર્ટમેન્ટના ઓબ્જેક્ટિવ સાથે નિર્ણય લેવાની શક્તિ, ઓનરશિપ લેવાની શક્તિ અને મારું કામ છે ને મારે જ કરવાનું છે અને આ સમય મર્યાદામાં કરવાનું છે એ પ્રકારની ભાવના ઉપરથી નીચે સુધી પહોંચે જ તો જ સરકારી તંત્રમાં વધુ ગતિ આવશે અને આઉટકમ સારું આવશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે અને આઉટકમની જરૂરિયાત પણ અત્યારે તો છે. રાજેશભાઈ, પણ એવું નથી લાગતું કે અધિકારીઓને પહેલાથી એવું છે કે આ નથી કરતો તો હું કેમ કરું? અહીંયા તો પહેલું એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળે છે. અને એમ કહે ને કે રાજેશભાઈ, નથિંગ ઇઝ પેલું કહે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમારે કરવું છે, સરકાર તમારી છે, અધિકારીઓ તમારા છે, તમારે તો નોટિફિકેશન બહાર પાડવાની જરૂર નહીં, તમારે કામ કરાવવાની જરૂર છે. જો કામ કરાવવાની મનસા હોય કે ના અમે આટલું કરાવવું છે, અમે કરીને બતાવીશું, તો અત્યારે થઈ જ જતું હોય છે ને. તો આમાં ક્યાંક એવું પણ આપણે કહી શકાય કે ના સરકારમાં થોડી ઘણી ઉદાસીનતા જોવા મળી છે આ બધી બાબતોને લઈને? આમાં 2-3 કારણ છે. દાખલા તરીકે સરકાર એવું કહે કે ભાઈ 40 મિનિટથી વધારે તમારે મીટિંગ નહીં કરવા, બરોબર છે, એનો સમય બચે એ લોકોના કામમાં એ આપે. પણ પછી સરકારે એ પણ નક્કી કરવું પડે ને કે એમના સરકારી કાર્યક્રમો, તાઇફાઓ, ઉત્સવો, ઉજવણીઓ, રાજકીય મેળાવડાઓ, એમાં અમે સરકારી અધિકારીઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું. આ પણ તો કરવું પડે ને. જ્યારે અહીંયા એક
કોઈક રેલી નીકળવાની હોય 13 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો જે છે એમને ડ્યુટી સોંપી દેવામાં આવે તો પોલીસ થાણાની અંદર કોઈ ફરિયાદ લઈને જશે તો તેમને મળશે કોણ? આપણો વિષય છે. એટલે અધિકારીઓને કેટલી મુશ્કેલીઓ છે. શિક્ષકોને શાળામાં સંખ્યાની જવાબદારી આપે, ગુણાંકની જવાબદારી આપે, આટલા નહીં થાય તો આટલા વર્ગ ઓછા કરી દઈશું, આટલા શિક્ષક ઓછા કરી દઈશું, પણ પછી એ શિક્ષકોને પણ જે છે એ શિક્ષણ સિવાયની જવાબદારીઓ તમે આપો તો એમને જે કામ કરવાનું છે એ જ કલાકોની અંદર એમને એમનું શિક્ષણનું કામ કરવાનું. એટલે આ એક બીજો પડકાર પણ સરકારી તંત્રમાં છે. ત્રીજી એક વાત એ છે કે બે પ્રકારના લોકો હોય છે જેમને અધિકારીઓનું કે સરકારી કર્મચારીઓનું કામ કરે. એક બહુ મોટો બહોળો વર્ગ છે કે જેને બિચારાને એના ક્લાર્ક લેવલના કામ જરૂરી હોય છે. એને એનું રેશન કાર્ડનું કામ હોય, આધાર કાર્ડનું કામ હોય, કે એને જન્મનો દાખલો કરાવવો છે, કે એના કંઈક મિલકતને લગતું કોઈ પ્રોબ્લેમ છે તેના માટે જવું છે, નળ ગટર પાણી માટે જવું છે. કોઈને પીઆઈ સુધી જ જવું હોય છે, કોઈને પોલીસ કમિશનર સુધી જવાનું હોતું નથી. પણ પીઆઈ જો પોલીસ સ્ટેશનનો એવો હોય કે જે એની ખુરશીની અંદર નિયમિત આવીને બેસતો હોય તો નીચે એનો જે પીએસઆઈ છે કે એસએચઓ છે કે એનો જે પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે એ ઓટોમેટિક ડિસિપ્લિનમાં આવી જશે. એટલે ડિસિપ્લિન ઉપરથી નીચે લાવવી પડે. ઉપરના અધિકારીઓ ડિસિપ્લિન ના હોય, એને ખબર હોય સાહેબ 2 જ વાગે આવે છે એટલે 2 વાગ્યા સુધી તંત્ર એનું ચાલુ જ ના થાય. કેટલા બધા આપણે જેને કહીએ ચોરા કહીએ અમદાવાદમાં પણ અત્યારે છે, ચોરાની અંદર તમે સ્થિતિ જુઓ તો એક કર્મચારી હોય અને તમે જાઓ તો એક કર્મચારી પાછા 4 કાગળિયા લઈને કોર્પોરેશનની અંદર કંઈક સહી સિક્કા કરાવે. તમે જાઓ ત્યારે તાળું મારી ગયો હોય, ચોરામાં તાળું હોય, પેલો બહાર બેઠેલો માણસ સિક્યુરિટી વાળો એમ કે સાહેબ હવે તમે 4 વાગે આવો. તો સરકારી ઓફિસમાં તાળું મારીને પછી કામ કરવા જવું પડતું હોય એ સ્થિતિ હોય. એટલે સામાન્ય માણસના પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય ને તો બહુ મોટી નારાજગી સરકાર તરફની ઓછી થાય. આ સરકારે સમજવું જોઈએ. અને એટલા માટે સામાન્ય જે વિષયો છે એ વિષયમાં તો કોઈને કોઈ ધક્કો ના પડે. ધક્કા મોટા ભાગે એટલે પડે છે કે લોકોને એક તો નોલેજ નથી હોતું કે આ કામ માટે કેટલા પેપર્સ લઈને જવા. ત્યાં ગયા પછી પેલો 4 પેપર્સ જોઈને કે આ ના ચાલે, કાલે પાછા આવતો. પણ એને પૂરું ગાઈડન્સ આપીને કે ભાઈ આટલા પેપર્સ તમે લાવ્યા છો, આમાં આ 2 વસ્તુ ખૂટે છે, આ 2 વસ્તુ ખૂટે છે તો તમારી પાસે નથી તો ક્યાંથી મળી શકે, આટલું લઈને આવજો. આવું કોઈ એક બારીથી બીજી બારી, બીજી બારીથી ત્રીજી બારી. તમે આરટીઓમાં જાઓ, તમે મહેસૂલના કામ માટે જાઓ, તમે રજિસ્ટ્રી માટે જાઓ, 3-4 એવા વિભાગો છે જેની અંદર તમે જાઓ એટલે તમને કોન્ફિડન્સ જ હોય કે ભાઈ મારે કોઈ ચેનલ શોધીને અહીંયા જવું પડશે તો જ હું અહીંયાથી અડધો કલાકમાં બહાર નીકળીશ. એ સિવાય જો સીધો મારું કામ લઈ જાય. કેટલા લોકોની પાસે એવી ચેનલ્સ હોય છે, કેટલા લોકોની પાસે એવા ઓળખાણ હોય છે કે જે કોઈ 4 જગ્યાએ ફોન કરાવીને જઈ શકે. એટલે આ સિસ્ટમને બંધ કરી દેવી પડે. અને એટલા જ માટે અધિકારીઓ હંમેશા દંડાતા કોણ? ભ્રષ્ટાચાર થાય તેમાં નાનો માણસ દંડાઈ જાય. કોઈ પોલીસ કમિશનર જે છે જેલમાં ગયો, તમે અત્યાર સુધી સાંભળ્યું એ કોણ જાય? પેલું 100 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ જ પકડાતો હોય. એસીબીની ટ્રેપની અંદર અધિકારી પકડાય. જો અધિકારીઓની અંદર રાઇવલી હોય, એની અંદર કોઈ ટ્રેપમાં ફસાય. એ સિવાય તમે જોશો તો નાનો માણસ જ ટ્રેપમાં ફસાતો હોય. એટલે આખા તંત્રનો સડો તમારે દૂર કરવો હોય અને તમારે જેમ કોર્પોરેટ કલ્ચરની જેમ ચલાવવું હોય તો તમારે કંપનીના સીઓની જેમ તમારું આખું વિઝન બદલવું પડે અને કંપનીના સીઓની જેમ ચલાવવી પડે. આજે હું નાની કંપની પણ ચલાવતો, મારો કોઈ કર્મચારી 10 મિનિટ મોડો આવતો હશે, હું નથી ચલાવી લેતો. તો તમે જે લોકોને પગાર આપો છો આટલા બધા સારા પગાર, પછી એના જે છે ગ્રેજ્યુટી ને પેન્શન, હવે તો પેન્શન બંધ કરો, બાકી પેન્શનના લાભ આપો છો, આટલી બધી સવલત આપો છો, વર્ષથી 40-45 તો જાહેર રજાઓ આવે છે, સિવાય શનિ રવિ, બીજો ચોથો શનિ રવિ એમને રજા મળે. આટલી સરસ મજાની નોકરી છે, જેટલો સમય એમને કામ કરવાનો એટલો સમય પ્રમાણિકતાથી કામ કરે. અને એટલા માટે અધિકારીઓ સુધરવાનું છે. અધિકારી સુધરી જાય. હું કાયમ કહેતો હોઉં છું કે જો પીઆઈ પ્રામાણિક હોય તો એના વિસ્તારની અંદર મંદિરની બહારથી ચપ્પલ ચોરી ના થાય. કારણ કે એ હપ્તો નથી લેતો, ખબર પડે એટલે નીચે સુધી બંધ જ થઈ જાય. તો અધિકારીઓ કેટલા હોય? એ ક્લાસ 1 આઈએસ આઈપીએસ એક વખત નક્કી કરી નાખે અને ક્લાસ 1 સુધી જો છે એ આ સીટનો દંડો ઉગામી દે તો પછી હજારો લોકોને સુધારવાની જરૂર પડતી જ નથી. ઓટોમેટિક એ વસ્તુ સુધરી જતી હોય છે. ડિજિટલાઇઝેશનથી મોનિટરિંગ એ કેટલું અત્યારે જરૂરી છે? બહુ જ જરૂરી છે. અત્યારે બધું જ ઓટોમેશન પર આવવું જોઈએ. જેટલા હ્યુમન ઇન્વોલ્વ હશે ને એટલી એરર થવાની સંભાવના છે. ખાસ કરીને એ લોકોની હાજરી, સેલેરીના કેલ્ક્યુલેશન્સ, પેરોલ મેનેજમેન્ટ. હું એક એક્ઝામ્પલ આપું, જેમ રાજેશભાઈએ કીધું છે, એક એક્ઝામ્પલ છે કે કોર્પોરેશનનો અધિકારી
સવારે વહેલો જાય અને તરત સાઇન કરી નીકળી જાય રાઉન્ડ મારવા માટે. પણ અત્યારે એટલીસ્ટ એને જવું તો પડે છે સવારે, કારણ કે એનું પોતાનું ત્યાં ડિજિટલી એને પોતાની હાજરી પૂરી પડવી છે. એટલે ડિજિટલનો ઉપયોગ એટલો બધો સરસ અત્યારે જો સારી રીતે યોગ્ય રીતે કરવામાં આવે તો એનાથી કાર્યક્ષમતા અને નિયમિતતા બંનેનો સમન્વય છે. ડિજિટલ એ એક પ્રકારનું એક ટૂલ છે જેનાથી તમે એનું મોનિટરિંગ સારું કરી શકો, તમે ડેટા મેનેજમેન્ટ કરી શકો, એનું MIS બનાવી શકો, કયા કર્મચારી ક્રોનિકલ લેટ કમર છે, કયો કર્મચારી નિયમિત છે, એ લોકોના પરફોર્મન્સ એપ્રાઇઝલ અથવા તો એ લોકોનું જે પગાર વધારવાની જે પ્રોસેસ છે, રિવોર્ડ આપવાની પ્રોસેસ છે, સરકારમાં આ બધું ના હોય, પરંતુ હું ઈચ્છું છું કે ભવિષ્યમાં સરકારમાં બી આવું થાય. અને એટલે દરેક ડિપાર્ટમેન્ટને ડિજિટલી કરવું બહુ જ જરૂરી છે. એ લોકોની હાજરીથી લઈને એ લોકોના ઇન્ક્રીમેન્ટ સુધી આખી જો ડિજિટલની વ્યવસ્થા ફૂલપ્રૂફ કરવામાં આવે તો દરેક કર્મચારીઓ પોતાનું બેસ્ટ આપશે અથવા તો એને પોતાનું બેસ્ટ આપવા માટે મજબૂર થશે. અને જ્યારે માણસ ઇનસિક્યોર હોય ને ત્યારે થોડું વધારે કામ કરે, જ્યારે સિક્યુરિટી આવી જાય ત્યારે બહુ ઓછું કામ કરે. અને કમ્ફર્ટ લેવલ આવી જાય એટલે મહત્વ બહુ સરસ. અને કમ્ફર્ટ લેવલ આવી જાય એટલે ક્યાંક અત્યારે તો કામ પણ ના કરે તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. રાજેશભાઈ, ખાલી 10 જ સેકન્ડ, શું લાગે છે કે ના હવે સાહેબો મળશે? જો પ્રમોશન છે ને એ સિનિયોરિટીના આધારે થતા હોય, એના બદલે સ્કિલના આધારે થાય તો પણ ઘણું બધું સુધરી જાય. આ બધું કરવા માટે સરકારે થોડોક વિરોધનો સામનો કરો, પણ હવે યુનિયન વાળી વાતો પૂરી થઈ ગઈ છે અને એટલા માટે સરકાર ઈચ્છે તો આ બધું જ અમલમાં એ લોકો લાવી શકે એમ છે. તમે જુઓ કે આજે જ્યાં જ્યાં ડિજિટલ થઈ ગયું છે ત્યાં ફૂટફોલ કેટલા ઘટી ગયા છે. જ્યારે ટેબલ જ નથી આવતું ત્યારે અંડર ટેબલ વાળી પ્રવૃત્તિ બંધ થઈ જાય. અને એટલે મેક્સિમમ લોકોને ના જવું પડે સરકારી કચેરી સુધી, એની વ્યવસ્થાઓ કરવી પડે કે ભાઈ એના ના છૂટકે જ. બાકી એના જે બધા જ પ્રોબ્લેમ્સ છે ઓનલાઈન જો થઈ જતા હોય તો માણસ સામે આવવાનું નથી, કોઈ એના જોડે પૈસા માંગવાનું નથી. તો આ વ્યવસ્થા થવી જોઈએ. બિલકુલ બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું એ રહ્યું કે સાહેબો હવે સરકારી કચેરીઓમાં કેટલા સમય મળશે અને તેની સાથે નિયમિત કેટલા મળશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય તો લાગુ કરી દેવામાં આવ્યો, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે મોનિટરિંગ કેવી રીતે થશે અને અમલીકરણ અત્યારે તો કેવી રીતે થશે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.